નમસ્તે મિત્રો અને વન ઇન્ડિયા ન્યૂઝમાં તમારું ફરીથી સ્વાગત છે. ગઈકાલે આપણે આ જ ચેનલમાં એક રીલ જોઈ હતી કે અહેમદ પટેલના દીકરા ફૈસલ પટેલે નરેન્દ્ર મોદી અને જયશંકર જે આપણા વિદેશ મંત્રી છે એ બંનેના ખૂબ વખાણ કર્યા હતા. આ મુદ્દો જેટલો દેખાય છે એટલો સરળ નથી અને એટલે જ એની વિસ્તૃત ચર્ચા કરવા માટે આજે આપણે અહીંયા ભેગા થયા છીએ. જો અહેમદ પટેલનું કોંગ્રેસમાં શું સ્થાન હતું એના વિશે જે રાજકારણને જાણે છે ભારતના, એને બહુ ઓછી શંકા અથવા તો એને બહુ ઓછી માહિતી હોય એ શક્ય જ નથી. એક રીતના કહીએ તો રાજીવ ગાંધીના ગયા પછી અને નરસિંહ રાવનો કાળ, આમ તો જો તો નરસિંહ રાવના કાળમાં પણ કોંગ્રેસને જાળવી રાખવાનું, એને બેઠી કરવાનું અને પછી અટલ બિહારી વાજપેયીની સરકારના 2004માં હાર્યા પછી કોંગ્રેસની સરકાર 2 વખત લાવવામાં અહેમદભાઈનું બહુ મોટું પ્રદાન હતું. વિચાર કરો, લગભગ આજથી 8-10 વર્ષ પહેલા જ્યારે ગુજરાત વિધાનસભામાં રાજ્યસભાની એક બેઠક માટે ભારતીય જનતા પક્ષે એક એક્સ્ટ્રા ઉમેદવાર ઊભા રાખ્યા હતા અને એ ઉમેદવાર અહેમદભાઈની બાજી બગાડી શકે એવું હતું. એ સમયે અહેમદભાઈને જીતાડવા માટે શું કોંગ્રેસે નહોતું કર્યું એની આપણને બધાને ખબર છે. એટલે અહેમદભાઈનું મહત્વ એ ગુજરાત કોંગ્રેસ અને દેશની કોંગ્રેસમાં ખૂબ મહત્વનું છે. એમના પુત્રી છે મુમતાઝબેન, એ પોતે કોંગ્રેસમાં બહુ એક્ટિવ છે, પણ જ્યારે ફૈસલભાઈ આ જાતનું નિવેદન આપે અને એ પણ કોંગ્રેસ પાર્ટી લાઇનની વિરુદ્ધ જઈને, ત્યારે એનું મહત્વ ગુજરાતના રાજકારણમાં અને થોડેક અંશે દેશના રાજકારણમાં પણ વધી જતું હોય છે. ફૈસલભાઈએ જો કે ગત ફેબ્રુઆરીમાં એક એવું નિવેદન આપ્યું હતું કે હું જે કહું છું એવું કામ કોંગ્રેસમાં થતું નથી, એટલે હું ઇનએક્ટિવ થઉં છું. એમણે રાજીનામું નથી આપ્યું. આ બાબત ધ્યાનમાં રાખવાની છે. તો એ ઇનએક્ટિવ થાય છે એ વસ્તુ એવી છે કે કોંગ્રેસના કોઈ કામમાં ભાગ નહીં લેવો, કોંગ્રેસને કોઈ મદદ ન કરવી, આ બધું કરવું, દેટ મીન્સ ઇનએક્ટિવિટી. પણ હવે જે ગઈકાલે એમણે વાત કરી છે કે ઓપરેશન સિંદૂર દ્વારા વડાપ્રધાન મોદીએ દેશને બહુ મોટી મુસીબતમાંથી બચાવી લીધો અને એમણે એમ પણ કહ્યું કે હું જયશંકરનો બહુ મોટો ફેન છું. આ બાબત જે કોંગ્રેસ પાર્ટી લાઇનની બહુ જ વિરુદ્ધની વાત છે. તમે જુઓ, ઓપરેશન સિંદૂર બાબતે રાહુલ ગાંધીથી માંડીને કોંગ્રેસના દરેક નેતાઓ નરેન્દ્ર મોદી અને દેશની સરકાર અને સેના ઉપર જેટલો કાદવ ઉછાળી શકાય એટલો ઉછાળે છે. એની સામે કોંગ્રેસમાં ઇનએક્ટિવ રહેલા, બહાર નહીં નીકળેલા એવા ફૈસલભાઈ જ્યારે આ વસ્તુ બોલે, અને એ પણ અહેમદ પટેલના દીકરા, તો શું એવું માની શકીએ કે આપણે કોંગ્રેસમાં ગુજરાત કોંગ્રેસને હજી પણ નબળી થતા જોઈ રહ્યા છીએ? કારણ કે કોંગ્રેસમાં હજી પણ એવા અવાજ છે જે દેશ માટે બોલવા માંગે છે પણ એમને બોલવા નથી દેવામાં આવતા. એટલે ફૈસલભાઈએ આ એક હિંમત કરી છે કે એ વાત કરે ખુલીને જે દેશના હિતમાં છે. શશી થરૂર છે કે મનીષ તિવારી છે કે ખુરશીદ છે, આ બધા તો ભારતીય પ્રતિનિધિ મંડળના ભાગ રહ્યા છે, જે વિદેશ જઈને ઓપરેશન સિંદૂર વિશે લોકોને સમજાવવામાં સફળ રહ્યા છે. ફૈસલભાઈ અહીંયા રહીને એમનું કાર્ય કરી રહ્યા છે કે જે દેશના લોકોને ખબર પડે કે ખરેખર વસ્તુ શું બની. જયશંકરના એમણે વખાણ કર્યા, એમણે કીધું હું એમનો ફેન છું. જ્યારે કોંગ્રેસ એવા આરોપ લગાવતી હતી કે જયશંકરે પહેલા જ પાકિસ્તાનને કહી દીધું હતું કે અમે હુમલો કરીએ છીએ. જો કે એ વાત કેટલી ખોટી છે એ તો સાબિત થઈ ગઈ છે, પણ તેમ છતાં કોંગ્રેસની લાઇનથી આમાં પણ ફૈસલભાઈ વિરુદ્ધ તો ગયા છે, પણ એમણે પોતે જયશંકરના ફેન છે અથવા તો બહુ મોટા એડમાયર છે એવું કહી દીધું છે. તો આવા તો ગુજરાત કોંગ્રેસમાં કેવા નેતા કેટલા હશે એની આપણે કલ્પના કરવી રહી, જે સમય આવે પાર્ટી લાઇનથી હટીને અથવા તો વિરુદ્ધ જઈને દેશને માટે અવાજ ઉઠાવે. શશી થરૂર, મનીષ તિવારી અને સલમાન ખુરશીદ જેવા નેતાઓ સાથે હવે કોંગ્રેસમાં ઇનએક્ટિવ થયેલા પણ હજી સુધી કોંગ્રેસમાંથી બહાર ન ગયેલા, જ્યાં સુધી આપણી માહિતી છે, એવા ફૈસલભાઈ પણ જોડાઈ ગયા છે. વન ઇન્ડિયા સાથે જોડાયેલા રહેજો. નમસ્તે.